જેતપુર શહેરમાં એક યુવતીને લગ્નની લાલચ આપી 1 વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કર્યા બાદ હવસ સંતોષાઈ જતા લગ્નનો ઇનકાર કરી દેતા ભોગ બનનાર હવસખોર યુવક સામે સિટી પોલીસમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। જેતપુર શહેરમાં રહેતી એક યુવતીએ સિટી પોલીસ સ્ટેશનમાં સુધીર મીઠુભાઈ ભટ્ટી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ મુજબ તેણીના પિતા અને આરોપી વચ્ચે મિત્રતા હતી, જેથી આરોપી પીડિતાના ઘરે આવતો હતો અને તેની સાથે પરિચય થયો હતો। બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થતા બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી, જે બાદ આરોપીએ યુવતીને લગ્નની લાલચ આપી હતી અને તારી સાથે જ લગ્ન કરવા છે તેવું કહી આ નરાધમે એકાદ વર્ષ પૂર્વે યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો, જે દરમિયાન યુવતીના ઘરે તેના અને આરોપીના સંબંધ અંગે જાણ થઈ જતા યુવતીએ આ નરાધમ માટે પોતાનું ઘર ત્યજી દીધું હતું। બાદમાં હવસખોરે યુવતીને જેતપુરમાં જ એક રૂમમાં રાખી અને જ્યાં યુવતી એકલી રહેતી હતી અને આ નરાધમ અવારનવાર ત્યાં ધસી જઈ દુષ્કર્મ આચરતો હતો। આ દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા હવસખોરે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા યુવતીના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને જેના ઘર માટે પરિવારને તરછોડી દીધા તે શખ્સે જ તેને તરછોડી દેતા યુવતીને આંચકો લાગ્યો હતો અને બાદમાં તેણીએ હિંમત દાખવી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે દુષ્કર્મ આચરી લેવાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરનો એક યુવક છે સુધીર ભટ્ટી કરીને, તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી અને મોબાઈલ ફોનથી એક જામનગર રહેતી યુવતીનો કોન્ટેક્ટ કરી અને તેમને લગ્નની લાલચ આપી ફસાવી અને તેમની સાથે પ્રેમ સંબંધ બાંધેલ હતા। જે આરોપી છે સુધીર ભટ્ટી એ અને જે ભોગ બનનાર છે લેડીઝ, એમના ફાધર બંને એકબીજાના પરિચિત હતા। એટલે એમના ફાધરના સ્ટેટસમાં આ જે છોકરી છે એમણે પોતે ભરત ગૂંથણ કરતી હોય, એમના જે કામ છે એના અંગે એક સ્ટેટસ મૂકેલ હતું ને એમાં નંબર લખેલ હતા। એટલે એના આધારે આરોપીએ એમનો કોન્ટેક્ટ કરી અને પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં એમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે એકાદ વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતા આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।